મારું નામ હોથુજી પી જાડેજા છે અને રજૂઆત સરકારી અંધશાળાની બાબતે આજે અમે રજૂઆત લઈને આવ્યા છીએ. એટલે આ જે સરકારી અંધશાળા છે એ છેલ્લા 75 વર્ષથી ચાલુ છે ને સંત શ્રી ઓધવરામ મહારાજે આ જે શાળા છે એની વાંઢાઈ ખાતે શરૂઆત કરી હતી. ત્યારબાદ આ જે શાળા છે એ ભુજ ખાતે સરકાર દ્વારા ચલાવવામાં આવતી હતી આજ દિવસ સુધી. અને હાલમાં જેટલા પણ પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ છે કચ્છના, એ તમામ જે પગભર થયા છે એ પણ સરકારી અંધશાળાનો જેને સહયોગ રહ્યો છે, સરકારી અંધશાળામાં શિક્ષણ મેળવીને પછી પગભર થયા છે. તો અમારી એવી માંગ છે કે આ સરકારી અંધશાળા કાયમી માટે ચાલુ રહે, કારણ કે કચ્છ એ મોટો વિસ્તાર છે, આપણે સૌ જાણીએ છીએ. છેવાડાના વિસ્તારોમાંથી એક તો બાળકો માનમાં અહીંયા ભણવા માટે આવતા હોય ને એમાં પછી બીજા બહારના જિલ્લામાં ક્યાંક બાળકોને મોકલવા માટે અત્યારે વાલીઓ તૈયાર નથી થતા. એક તો અંધ બાળકોને અહીંયા અંધશાળામાં મોકલવા માટે પણ માન તૈયાર થાય છે. એના બદલે જો બહારના જિલ્લામાં ક્યાંય થાય તો એ વ્યાજબી નથી. એ જ અમારી માંગણી છે કે સરકારી અંધશાળા જે સરકાર દ્વારા સંચાલિત છે એ સરકાર દ્વારા સંચાલિત થાય રહે. અને અત્યારે જો બિલ્ડિંગ જર્જરિત છે એવું કહેવામાં આવ્યું છે. જો જર્જરિત હોય તો ઠીક છે, તો બીજી જગ્યાએ ભાડાના મકાનમાં વૈકલ્પિક વ્યવસ્થા કરીને પણ આ શાળા ચાલુ રાખવામાં આવે. હું સોડા ચંદ્રસિંહ રાપર કચ્છથી આવું છું. અમે તમામ પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ તથા દિવ્યાંગ ફેડરેશન કલેક્ટર સાહેબ પાસે અપેક્ષા લઈને આવ્યા છીએ કે ભુજની જે સરકારી અંધશાળા છે એને ક્યાંક ને ક્યાંક સ્થાનિક તંત્ર દ્વારા એ સરકારી અંધશાળા કાયમના માટે બંધ થઈ જાય એવા પ્રયત્નો કરવામાં આવે છે. હાલમાં શાળા જર્જરિત હોય તેથી ભાડાના મકાન માટેની પણ દરખાસ્તો મગાવી અમને એ પણ આવી ગઈ છે નિયમ અનુસારે. તેમ છતાંય ડિલે કરવામાં આવે છે. રાજ્યની સરકાર, શિક્ષણ વિભાગ એ તત્પર છે કે બાળકોનું શૈક્ષણિક ભવિષ્ય જે છે એ ઉજ્જવળ બને, પરંતુ ક્યાંક ને ક્યાંક ખાસ કરી અને સરકારી અંધશાળાના હેડમાસ્ટરની ઢીલી નીતિઓના કારણે બાળકો આજે શાળામાં એક પણ નથી. બાળકોના વાલીઓને એવું કહેવામાં આવે છે ટેલિફોનિક સંપર્ક કરીને કે આ શાળા હર હંમેશની માટે સરકારે બંધ કરી દીધી છે, એટલે આપની બાળકને અન્ય શાળામાં પ્રવેશ અપાવો. જ્યારે કે નિયામકશ્રીએ કોઈ લેખિતમાં આદેશ ન કરેલ હોય. હાલમાં સરકાર શાળા પ્રવેશના ઉત્સવો કરી રહી છે એક સારા ઉદ્દેશ્યથી કે છેવાડાનું બાળક પણ શૈક્ષણિક જે એનો અધિકાર છે એ મેળવી શકે. પણ અમારા અંધ બાળકોને એનાથી વંચિત રાખવામાં આવે છે. એ સાથે અમારી બીજી 2 માંગણીઓ છે, એ પણ સાહેબશ્રી સમક્ષ અમે મૂકવાના છીએ કે જે બિલ્ડિંગને જર્જરિત બતાવવામાં આવ્યું છે એના પાછળ વર્ષ 22-23માં બહુ મોટો ખર્ચ કરેલો માર્ગ અને મકાન વિભાગે, તો એ લાખો રૂપિયાનો ખર્ચ કર્યા છતાં પણ એ બિલ્ડિંગ જર્જરિત હોય તો એની વિડીયોગ્રાફીથી તપાસ થવી જોઈએ એવી અમારી માંગણી છે. બીજું છે કે હેડમાસ્ટર શ્રી સરકારી અંધશાળાના બાળકોનું એડમિશન નથી કરતા. જે લાંબા સમયથી કોઈ પણ બાળકો આવે તો એને પ્રવેશ આપતા નથી, એનગેન પ્રકારે પાછા મોકલી દે છે. આ શાળામાં કચ્છ જે છે એ મોટો જિલ્લો હોય, અંધત્વનું પ્રમાણ પણ વધારે હોય, તેમ છતાંય આ શાળામાં માત્ર 6 જ બાળકો છે. એટલે હેડમાસ્ટર વિરુદ્ધ પણ તાકીદે પુરાવા આપીએ છીએ, એના અનુસંધાને કાર્યવાહી કરવામાં આવે. આગળની વાત હું અમારા દિવ્યાંગ આગેવાન હોતુજીભાઈને કહું કે તેઓ કહેશે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस, लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड
ચેક શર્ટ્સ, ફોર્મલ શર્ટ્સ, ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.